નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આ 4 ભૂલો તમે મેથીના ગોટા બનાવતા વખતે નહીં કરો ને તો ગોટા તમારા દરેક વખતે પરફેક્ટ જ બનશે, એકદમ ઉજળા સફેદ, અંદરથી પોચા અને જાળીદાર। આપણે બારે લારી ઉપર કે રસોઈયા બનાવે ને એવા જ બનશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે આપણે સૌપ્રથમ મેથી લેવાની છે। આ બધી મેથી નહીં, આમાંથી ફક્ત પોણા કપ જેટલી જ મેથી લેવાની છું। તો મેથીની ડાળી નહીં લેવાની, આ રીતે મેથીના પાન જ લેવાના અને નીચેની થોડી કૂણી ડાળી હોય તો ચાલે। હવે આપણે મેથીને સૌપ્રથમ એકદમ ઝીણી ઝીણી સુધારી લેવાની છે। તો કિચનમાં રાખેલું કોઈ પણ વાટકો તમે માપ માટે સેટ કરી લો। તો અહીં હું પોણા વાટકા જેટલી મેથી લેવાની છું અને 1/4 કપ એટલે કે પા વાટકા જેટલી ઝીણી સુધારેલી કોથમીર લેવાની છું। તમને મેથીની કડવાશ જે છે થોડી ઓછી ગમતી હોય તો તમે અડધી મેથી અને અડધી પાલક લો તો પણ ચાલે। તો મેથી જે છે અહીં સુધારી લીધેલી છે, એકદમ નળ નીચે છૂટ પાણી આપણે ધોઈ લેવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલી મિસ્ટેક દરેક વખતે એ જ કરતા હોઈએ છીએ કે આપણે બેસનને ચાળીને નથી લેતા। બેસનની કોઈ બી વાનગી તમે બનાવો ને તો બેસનને એકદમ ઝીણી ચાળણીની મદદથી ચાળી લેવાનું। તમે શ્યોર હોવ ને કે આમાં એક પણ ગાંઠી નથી, લોટ એકદમ બારીક છે, તેમ છતાંય લોટને જે છે ચાળીને લેવાનો, એનાથી બેસનની વાનગીમાં ખૂબ જ સરસ જાળી પડે છે। તો જે વાટકા વડે આપણે મેથી લીધી એ જ વાટકા વડે 2 વાટકા અહીં જે છે એ મેં બેસન લીધેલું છે। તો બેસન ચાળાઈ ગયું છે। હવે આપણે એક મસાલો રેડી કરીશું, જેના માટે મિક્સરના વાસણમાં નાનો આદુનો કટકો લેવાનો છે। 4 લસણની કણી લીધેલી છે। લસણ ન ખાતા હો તો સ્કીપ કરી દેવાનું। અહીં તમને લીલું લસણ ગમે તો તમે લીલું લસણ પણ ઉમેરી શકો। અને તીખાશ માટે 4 મરચાં લીધેલા છે। તમને ખાંડણી દસ્તામાં કૂટીને ઉમેરવી હોય પેસ્ટ તો તમે એવી રીતે પણ ઉમેરી શકો છો। તો અહીં પાણી ઉમેર્યા વગર મિક્સરના વાસણમાં હળવું એવું દરદરું આપણે પેસ્ટને જે છે એ વાટી લેવાનું છે। તો મેથી અને કોથમીરને સરસ ક્લીન કરી લીધેલી છે, જેને આપણે મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે। આપણે અહીં લાલ મરચાં પાવડરનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો। જો તમને બહાર જેવા ગોટા બનાવવા હોય તો લાલ મરચાં પાવડરનો ઉપયોગ નહીં કરવાનો, લીલા મરચાંની પેસ્ટનો જ ઉપયોગ કરવાનો। 1 ટીસ્પૂન જેટલો અજમાને હાથ વડે ક્રશ કરીને આપણે ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે જે પેસ્ટ વાટી એ પેસ્ટ પણ ઉમેરી દઈશું। 1 મોટી ચમચી ભરીને આપણે અહીં ચોખાનો લોટ ઉમેરીશું। ચોખાનો લોટ ઉમેરવાથી ગોટા જે છે બારેથી ક્રિસ્પી બને છે, બહુ જ સરસ ટેક્સચર આવે છે ગોટાનો, ખાસ ઉમેરજો। ચોખાનો લોટ માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે। હવે જે આપણે બેસન ચાળ્યું એ બેસન ઉમેરીશું। તો બીજી મિસ્ટેક અને ખાસ મિસ્ટેક આપણે એ કરતા હોઈએ છીએ કે આપણે બેસનને અને પાણીના ખીરામાં મેથી ઉમેરતા હોઈએ છીએ। તો ઘણીવાર એનાથી આપણું ખીરું જે છે ને બહુ પાતળું થઈ જતું હોય છે અને ગોટા જે છે ને પ્રોપર શેપમાં નથી પડતા, તળાતા સમયે બહુ ઓઇલી થઈ જતા હોય છે અને આપણે ખીરું બનાવીને રાખી દઈએ ને તો બહુ જ લૂઝ પડી જતું હોય છે। તો આ મિસ્ટેક તમે ક્યારેય નહીં કરતા, દરેક વખતે મેથીમાં જ લોટ ઉમેરવાનું, ખીરામાં મેથી નહીં ઉમેરવાની। આ રીતે લોટ ઉમેરશો ને એટલે તમે જુઓ કે મેથીનું જે પાણી જે પણ હતું ને બધું જ લોટે જે છે એ એબ્ઝોર્બ કરી લીધેલું છે। તો એકવાર આ બધી જ ટિપ્સને તમે ધ્યાનમાં રાખજો અને ગોટા બનાવજો, બહુ જ સરસ બનશે। હવે આપણે પાણી ઉમેરી અને ખીરું જે છે એ રેડી કરી લેવાનું છે। તો 2 થી 3 બેચમાં આપણે પાણી ઉમેરવાનું છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, અહીં જે છે ને એ ભાજીનું પ્રમાણ વધારે અને બેસનનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, તો જ તમારા ગોટા જે છે ને એકદમ ઉજળા બનશે અને એકદમ બહાર જેવા બનશે। ઘણીવાર ગોટા તેલમાં મૂકતાની સાથે જ છે ને લાલ થઈ જતા હોય છે। આવું ન થાય ને એની પણ હું તમને એક ટિપ્સ આપીશ, માટે વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો। તો તમે જુઓ ખીરામાં ભાજી વધારે અને બેસન ઓછું છે। હવે આ ખીરામાં આપણે 2 ચપટી જેટલી સોડા ઉમેરીશું। સોડા ઉમેરવાથી જ ગોટામાં જાળી પડે છે અને સોડાને ચોક્કસથી એક્ટિવ કરવાની, આ છે ટીપ નંબર 3। સોડાને લીંબુ વડે એક્ટિવ કરવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું અહીં ગરમ તેલ પણ ઉમેરીશું, જેથી કરીને ગોટા જે છે ને ખાવામાં એકદમ સોફ્ટ બને, ખાતા સમયે જરા પણ ડૂચો ન લાગે। તો ઘણીવાર આપણને એમ થતું હોય છે કે આપણે સોડા ઉમેરી દીધી છે ને તો હવે આપણા ગોટા તેલમાં મૂકશું ને એટલે લાલ થઈ જશે। તો આવું ન થાય ને એની પણ હું તમને એક ટિપ્સ આપીશ
સૌપ્રથમ તો સોડા જે છે ને પ્રમાણસર ઉમેરવાની, વધારે નહીં ઉમેરવાની, અને સોડાને આ રીતે મિશ્રણમાં પ્રોપર મિક્સ કરવાની. તમે જોશો કે સોડા આપણે ઉમેરીને એટલે મિશ્રણનું કલર જે છે ને થોડુંક સફેદ પડતું થઈ ગયું, એકદમ હળવું થઈ ગયું, અને કલર પણ જે છે ને આછો થઈ ગયો. તો એકદમ પરફેક્ટ ખીરું જે છે ને આપણું બની ગયું છે. તેલ ગરમ કરી લેવાનું, અને આપણે જ્યારે ગોટા મૂકીએ ને એટલે ગેસની આંચ જે છે ને લો કરી દેવાની. આપણે ભૂલ એ કરતા હોઈએ છીએ કે બહુ ગરમ તેલમાં ભજીયા મેથીના ગોટા મૂકી દેતા હોઈએ છીએ, જેના કારણે ગોટા જે છે ને લાલ પડી જતા હોય છે, એકદમ સફેદ નથી રહેતા. કે પ્રથમ આપણે તેલ ગરમ કર્યું, ગોટા મૂકીએ ને એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની, અને ગોટા મુકાઈ જાય ને હળવું તેલ ઠંડુ થઈ જાય ને એટલે ગેસની આંચ મધ્યમ કરી દેવાની, અને મધ્યમ ગેસની આંચ પર જ ગોટાને જે છે ને આપણે તળવાના છે. ક્યારે પણ લો ફ્લેમ ઉપર કે હાઈ ફ્લેમ ઉપર ગોટાને તળવાના નહીં. તો આ છે ટીપ નંબર 4. બહુ ગરમ તેલમાં ગોટાને જે છે પાડવાના નહીં અને તળવાના નહીં, મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ. તો હવે તમે જુઓ, આપણે ગેસની આંચ જે છે ને એ મધ્યમ કરી દઈશું, અને અલટ પલટ કરીને ગોટાને જે છે આપણે તળી લેવાના છે. તો આ બધી જ વસ્તુ તમે ધ્યાન રાખશો ને તો તમારા ગોટા એકદમ સરસ પોચા, જાળીદાર અને કલરમાં એકદમ ઉજળા બનશે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.